આદર્શ સોસાયટી કૌભાંડના રિપોર્ટ મામલે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીની અસર થઈ છે। મહારાષ્ટ્ર સરકારે તપાસ રિપોર્ટ માન્ય રાખ્યો છે। જો કે આ રિપોર્ટ આંશિક રીતે જ માન્ય રખાયો છે। તેમાં કરાયેલી 13 ભલામણોનો સ્વીકાર પણ કરાયો છે, પરંતુ તપાસ રિપોર્ટના બીજા ભાગનો સ્વીકાર કરાયો નથી। મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કહ્યું છે કે આ રિપોર્ટને જોતા કોઈ નેતા પર કાર્યવાહી કરવાની જરૂર લાગતી નથી। જો કે રિપોર્ટને માન્ય રખાતા કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની મુશ્કેલીઓ વધી શકે છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા આદર્શ કૌભાંડ અંગેનો તપાસ રિપોર્ટ મહારાષ્ટ્રના વિધાનસભામાં રજૂ કરાયો હતો, પરંતુ રાજ્ય સરકારે તેને ફગાવી દીધો હતો। બાદમાં રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતા મહારાષ્ટ્ર સરકારે આ મામલે ફેરવિચારણા કરવી પડી છે। કોર્પોરેટ જગતની મોટી હસ્તી અને ઇન્ફોસિસના સીઈઓ બાલકૃષ્ણને કરોડોની નોકરી છોડી આપનું ઝાડુ હાથમાં લેતા કોર્પોરેટ અને રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। તેમના આમ આદમીમાં જોડાવાના અહેવાલ અંગે સવાલ પૂછતા આ વાતનો સ્વીકાર કર્યો છે। દેશમાં ક્રાંતિ લઈને આવી રહેલી રાજનીતિથી ખુશી અનુભવતા હોવાનું જણાવી આગામી દિવસોમાં બંને જવાબદારી એકસાથે નિભાવવાની વાત કરી હતી। ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે અને કોંગ્રેસને આડે હાથ લેતા ભાજપના राष्ट्रीय नेता रविशंकर प्रसादे आक्षेप કર્યો છે કે भारत सरकार ये बताए कि समय पर कार्रवाई क्यों नहीं की गई। आपको याद होगा ऑगस्टा वेस्टलैंड में हमने संसद में उठाया था इस विषय को कि इनकम टैक्स ने इंक्वायरी करने की पहल की थी, उनको रोका गया। बाद में जब ये विषय इटली में उठा तब विपक्ष ने और मीडिया ने उठाया, तब सरकार ने कुछ इंक्वायरी करने की बात कही। तो शुरू से ये सरकार ऑगस्टा वेस्टलैंड डील को दबाने की कोशिश कर रही थी। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં 3600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટરના સોદામાં કમિશન લેવાયું હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો હતો, જેના પગલે સરકારને આ સોદો રદ કરવાની ફરજ પડી હતી। હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ પર હુમલો કરવા માટે ભાજપે કમર કસી લીધી છે। મહારાષ્ટ્રના કોંગ્રેસ સાંસદ વિજય નિરુપમે મુંબઈમાં વીજળી દર ઘટાડવાની માંગ કરી છે, ત્યારે એનસીપીના नेता नवाब मलिके કહ્યું કે जो निरुपम जी ने मांग की है वो मुंबई को लेके की है। महाराष्ट्र में 3 कंपनी है, 4-5 कंपनी काम करती है। एक वो रिलायंस और टाटा पावर को पैसे देने का कोई निर्णय कराना है, तो मुझे लगता है कि कहीं ना कहीं प्राइवेट कंपनी के साथ खड़े रहना उचित नहीं है। अगर उनकी ऑडिट का सवाल आता है, दिल्ली में कैग द्वारा ऑडिट का जो निर्णय लिया गया उसकी वजह यह है कि वहां वो सरकारी कंपनी हिस्सेदारी वाली है, इसलिए कैग के अधिकार क्षेत्र में है। દિલ્હીમાં ઇકોનોમી રેડિયો ટેક્સી ચાલકોએ પોતાની માંગોને લઈને મુખ્યમંત્રી કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું। ટેક્સી ચાલકોને એરપોર્ટની અંદર જવા દેવામાં નથી આવતા, જેના કારણે તેમને યોગ્ય રોજગાર પણ મળતો નથી। બીજી બાજુ દિલ્હી મેટ્રો ટ્રેનના એમ્પ્લોઈઝે પણ તેમને કાયમી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીના ઘરની બહાર દેખાવો કર્યા હતા। તેમની પાસે કોન્ટ્રાક્ટથી કામ કરાવવામાં આવે છે, ત્યારે તેમણે પણ પોતાની વિવિધ માંગને લઈને કૌસંબી ખાતે આવેલા મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર દેખાવો કર્યા હતા। યૌન શોષણના આરોપી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એ.કે. ગાંગુલીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનું નક્કી થઈ ગયું છે। સરકારે આ માટે એક નોટ તૈયાર કરી છે। ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો અનુસાર નોટ તૈયાર કરાઈ છે અને કેબિનેટ પોતાની મંજૂરી આપી શકે છે। જસ્ટિસ ગાંગુલી પશ્ચિમ બંગાળ માનવ અધિકાર આયોગના ચેરમેન પદે કાર્યરત છે। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ જસ્ટિસ ગાંગુલીના રાજીનામાની માંગ કરી હતી। મમતા બેનર્જીની માંગ બાદ સરકારે આ નિર્ણય લીધો છે। यूपीएससी परीक्षा पर पक्षपातना आरोप हमेशा लागता रहा, परंतु युवानोए आ गुस्सो आंदोलनना रूपमां प्रथम वखत जोवा मळ्यो। विद्यार्थीओना निशाना पर यूपीएससीना अध्यक्षता जेमना पर भर्ती प्रक्रियामां पक्षपात करवानो आरोप छे, जेने लईने विद्यार्थीओए विरोध प्रदर्शन योज्युं हतुं। आ प्रदर्शनने रोकवा माटे पोलीसे लाठीचार्ज कर्यो हतो। बिहारना वैशाली जोजवनपुर પોલીસ સ્ટેશનમાં અચાનક થયેલા ગોળીબારમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સહિતના 2 લોકોના મોત નીપજ્યા હતા, તો સાથે જ એક ગ્રામજન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો છે। આ બનાવ બાદ મૃતક પોલીસ જવાને પૂરા માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય અપાઈ હતી। તો બીજી તરફ ભાજપના નેતા गिरिराज સિંહે આ ઘટનાની કડક આલોચના કરતા જણાવ્યું કે मुझे नहीं पूरे राज्य की जनता को लग रहा है कि फिर से
लालू जी के राज में जो जंगल राज हम कहते थे वो जंगल राज की ओर हम मुड़ रहे हैं। आज मुख्यमंत्री का अपराधियों को पार्टी में ज्वाइन करवाना एक मुहिम चला है। आज जदयू के अपराधी का मनोबल या अपराधियों का मनोबल इतना बढ़ गया है कि बेखौफ हो गए हैं अपराधी, थाने में घुस करके गोलियां चला रहे हैं। रिहायशी इलाके में AK-47 से ठेकेदारों की हत्या हो रही है, कोर्ट परिसर में घुस करके हत्या हो रही है। આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રમતોમાં ભારતીયો કાઠું કાઢતા જોવા મળે છે, ત્યારે વધુ એક ભારતીયએ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની ન્યૂઝ જનરલના કવર પેજ પર સ્થાન મેળવીને દેશને ગૌરવ પ્રદાન કર્યું છે। પંજાબના લુધિયાનામાં જન્મેલી અને બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની ડિગ્રી મેળવેલી હિના સિંધુએ શૂટિંગમાં પણ સારું એવું મહારત પ્રાપ્ત કર્યું છે। કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે બીજા દિવસે પણ કાશ્મીરનો દેશના અન્ય ભાગો સાથેનો વ્યવહાર ઠપ્પ થઈ રહ્યો હતો। ખાસ કરીને વાહન વ્યવહાર પર આ હિમવર્ષાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। એરપોર્ટથી લઈને રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। કાશ્મીરમાં સૌથી વધુ હિમવર્ષા રાજધાની શ્રીનગરમાં જોવા મળી હતી। અહીં પ્રથમ દિવસે જ એટલી હિમવર્ષા પડી હતી કે ફ્લાઇટ્સ, રેલ અને રોડનો વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો।